હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે આપણે ક્યાંય જવાનું નથી, આપણા ઘરે ને ઘરે જ બ્લોગ બનાવવાનો. તો મને જોઈએ 1 મિનિટ બને કે 7-8 મિનિટ બને જોઈએ. તો જઈએ આપણે ઉપરની અગાસીએ. આપણે ઉપરની અગાસીએ, આપણો ઉપરનો રૂમ છે. આપણો ગુલાબનું પ્લાન્ટ છે. આમાં આપણે કલર કરો કુંડામાં. આજે નાખશે આપણે મીઠી આમાં. ગાઈસ, હું આવી ગયો ઉપરની અગાસીએ પાણીનો ટકો ભરવા. નળીથી ભરવો પડે. આર્યુ કનેક્શન રોડ બનાવે એટલે કનેક્શન બી તૂટી ગયું એટલે નળીથી ભરવો પડે ટાંકો. હવે ગાઈસ જઈએ આપણે નાનીના ઘરે. આપણે જઈએ હાલીને વેડી એક્સેસ રોડ ખોદે એટલે ગાડી લઈને જવાનું નથી, ખોટા કાકરા બાકરા નાઈ ખાય ને. હવે ગાઈસ હું જાઉં મારા નાનીના ઘરે. આપણી બીજી જ શેરી મારી મારા નાની એટલે જાવું ઘરે. આપણે નાનીના ઘરે આજે પોપટના બચ્ચા 3 પોપટના બચ્ચા હે. આપણા આસિયાના બેન આવી ગયા આપણે ઘરે. તો ગેસ આપણે ગુલાબના ઝાડમાં નાખી દીધી મીઠી, આખો ભરી દીધો કુંડો મીઠીનો. આપણે બેઠા ટોટલે હસને ને આપણી બાજુ મારીએ. તો આપણે રકી બનાવે પ્લેન, એ લોકો રમતા એટલે આપણે એકાદો બનાવી નાખું પ્લેન. એ બનાવે છાપવાનું મારું ને હસનેનનું. ગેસ હું મેગી બનાવવા પણ લાગી ભૂખ એટલે મેગી બનાવું. 4 મેગી બનાવું. આપણા મામાની છોકરી બી આવી છે. હવે આપણે મસાલો કમ્પ્લીટ કરી લીધો. ટમેટા, મરચા, ડુંગળી, મેગી બફાઈ ગઈ. હવે તેલ ગરમ થાય એટલે નાખવાનું એમાં. હવે ગાઈસ મેગી બની ગયા, બેસી જાય મેગી ખાવા. ગાઈસ હું આવી ગયો ઉપરના રૂમમાં. તમને મારો બ્લોગ પસંદ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ બીજા બ્લોગમાં.